હેરિટેજ જાહેર થતા વિસ્થાપિત થયેલા 200 જેટલા ફૂલમાળી પરિવારોની રોજગારી છીનવાઈ છેલ્લા 3 વર્ષથી આજીવિકા માટે સંઘર્ષ। વડોદરા શહેરની ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારતનો હેરિટેજ લિસ્ટમાં સમાવેશ થતા સ્થાનિક ફૂલમાળી પરિવારો સામે આજીવિકાનું ગંભીર સંકટ ઊભું થયું છે। હેરિટેજ સંરક્ષણની કામગીરીના ભાગરૂપે આ પરિવારોને ત્યાંથી હટાવવામાં આવતા તેમની વર્ષો જૂની રોજગારી છીનવાઈ ગઈ છે। તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર જ્યારે ન્યાય મંદિર બિલ્ડિંગની ઔપચારિક મુલાકાતે પહોંચ્યા ત્યારે રોજગારી ગુમાવી ચૂકેલા ફૂલમાળીઓએ એકત્ર થઈને તંત્ર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતું સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર ન્યાય મંદિર પરિસરમાંથી વિસ્થાપિત થયા બાદ છેલ્લા 3 વર્ષથી આ ફૂલમાળીઓ માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે। કમિશનર સમક્ષ મુખ્યત્વે 22 જેટલા ફૂલમાળીઓએ લેખિત રજૂઆત કરી હતી, પરંતુ વાસ્તવિક રીતે સમગ્ર કાર્યવાહીથી અંદાજિત 200 જેટલા ફૂલમાળી પરિવારોની રોજગારીનો સીધો પ્રશ્ન ઊભો થયો છે। યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાપનના અભાવ આ પરિવારો આર્થિક અભિષ્ટનો સામનો કરી રહ્યા છે અને સત્વરે ફૂલોના વ્યવસાય માટે નવી જગ્યાની ફાળવણી કરવા માંગ કરી રહ્યા છે। ફૂલમાળી પરિવારોની આ ગંભીર રજૂઆત અને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તેમને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। મ્યુનિસિપલ કમિશનરે વિક્રેતાઓને યાદરણા આપી છે કે વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે તેમના માટે એક નવું અને સુવિધાયુક્ત ફ્લાવર બજાર બનાવવામાં આવશે। આયોજનબદ્ધ રીતે આ નવું માળખું બનાવવામાં આવતા ફૂલમાળીઓની રોજગારી પુનઃસ્થાપિત થશે અને સાથે જ શહેરમાં ફૂલોના વેપાર માટે એક સંગઠિત વ્યવસ્થા પણ ઊભી થશે। રજૂઆત અગાઉ બી કરેલી હતી। અમે કમિશનર સાહેબના ઓફિસમાં જઈને જાતે અમે ફ્લાવર બજાર તરફથી અમે આવેદનપત્ર બી આલેલું હતું પહેલાં, પણ લગભગ 3-4 મહિના થઈ ગયા છે, હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી હજુ અત્યાર સુધી। આજે કમિશનર સાહેબ વિઝિટ પર આવ્યા હતા ન્યાય મંદિરની, એટલે અમે પ્રશ્ન કર્યો છે કે અમારું નિરાકરણ ક્યારે આવશે। સાહેબે યોગ્ય નિકાલ લાવવાનો અમને જવાબ કીધો છે કે અમે કમિટી બેસાડીને યોગ્ય નિરાકરણ લાવીશું તમારું। અહીંયા ફ્લાવર ઝોન બનાવવાનું સાહેબે વાત કરી છે કે તમારે અંદર નહીં તો બહાર અમે તમને ફ્લાવર ઝોન બનાવી આવીશું અમારી રીતે, પણ જલ્દીથી જલ્દી અમે યોગ્ય નિરાકરણ લાવશું કે છે તમારું। કેટલા વખતથી તમને આ બંધ કરાવ્યું છે? અમારા લગભગ તમારે 3 વર્ષથી લગભગ કોર્પોરેશનની ટીમ અમને સતત હેરાન કરે છે, સતત જ। કારણ કે અમારા 22 દુકાન છે, 22 દુકાનમાં લગભગ 150થી 200 અમારું માણસોનું પરિવાર છે બધું, પણ અત્યારે આ મોંઘવારીના સમયે બધા જ હેરાન થાય છે। અમે ધંધો કરવો તો ક્યાં કરીએ ધંધો? અત્યારે અમારે જ્યાં સુધી અમારું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારો બીજો ધંધો અહીં ધંધો કરવા તો દેવો જોઈએ ને સાહેબ હમણાં। એટલે અત્યાર સુધી આપણે ધંધો બી કરવાની અત્યારે ના પાડે છે। અત્યારે તમારું ગુજરાન કેવી રીતે ચલાવે? અત્યારે અમારું ગુજરાન અમને હાલત અમને જ ખબર છે કે અમારી હાલત કેવી થઈ ગઈ છે। સાગરમાળી।